નમસ્કાર. આજના આ ખાસ માહિતીસભર વિશ્લેષણમાં એક બહુ મોટા અને રોમાંચક સમાચાર પર નજર કરવાની છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના સત્તાવાર નોટિફિકેશનમાં એક એવી મોટી રોજગાર તક જાહેર થઈ છે જે સરકારી નોકરીના સપનાને સાકાર કરવા માટેનો એક શાનદાર રસ્તો ખોલી રહી છે. હવે જરા આ આંકડો જુઓ. 1948. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. જી હા, એક સાથે આટલી મોટી સંખ્યામાં સરકારી નોકરીની જગ્યાઓ ખુલી રહી છે. આટલા મોટા પાયે થતી આ ભરતી ખરેખર એક ઐતિહાસિક બાબત છે અને તે સ્પષ્ટ બતાવે છે કે આરોગ્ય ક્ષેત્રે કેટલા મોટા પાયે કામગીરી થવા જઈ રહી છે. અને આમાં સૌથી અદ્ભુત વાત શું છે ખબર છે? આ તમામ ક્લાસ 3 એટલે કે વર્ગ 3ની જગ્યાઓ સંપૂર્ણપણે 100% માત્ર ને માત્ર મહિલા ઉમેદવારો માટે જ રિઝર્વ રાખવામાં આવી છે. દરેક પદ પર ફક્ત મહિલા ઉમેદવારોની જ પસંદગી થશે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે આ વિશ્લેષણમાં કયા કયા મુદ્દા જોવાના છીએ. નંબર 1, જીપીએસએસબી ભરતીની રૂપરેખા. નંબર 2, લાયકાત અને ઉંમર મર્યાદા. નંબર 3, ખાસ કેટેગરી અને તેના નિયમો. નંબર 4, ખાલી જગ્યાઓનું બ્રેકડાઉન. અને નંબર 5, અરજીની પ્રક્રિયા અને ફી. ચાલો વિગતવાર શરૂઆત કરીએ. પહેલો ભાગ છે જીપીએસએસબી ભરતીની રૂપરેખા અને તેનું મૂળભૂત માળખું. તો આ સંપૂર્ણ ભરતી પ્રક્રિયા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એટલે કે જીપીએસએસબી તરફથી વર્ષ 2026-2027ની સાયકલ માટે હાથ ધરવામાં આવી છે. આ પંચાયત સેવાની ફિમેલ હેલ્થ વર્કર વર્ગ 3 સવર્ગની સીધી ભરતી છે, જેની સંપૂર્ણ જવાબદારી મંડળે લીધી છે. હવે આગળ વધીએ ભાગ 2 તરફ, લાયકાત અને વયમર્યાદા. ચાલો જોઈએ કે આમાં પાયાની શરતો કઈ કઈ છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 12 એટલે કે હાયર સેકન્ડરી પાસ કરેલું હોવું જોઈએ. પણ હા, આમાં મુખ્ય શરત એ છે કે સરકાર માન્ય ફિમેલ હેલ્થ વર્કર એટલે કે FHW નો બેઝિક ટ્રેનિંગ કોર્સ અથવા તો ANMનો કોર્સ પાસ કરેલો હોવો બિલકુલ ફરજિયાત છે. આ ઉપરાંત કમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન અને ગુજરાતી કે હિન્દી ભાષા આવડતી હોવી જોઈએ. અને ઉંમર, બેઝિક ઉંમર મર્યાદા 18થી 40 વર્ષની વચ્ચે નક્કી કરવામાં આવી છે. પણ ઊભા રહો, આ ઉંમર મર્યાદામાં કેટલાક લાભો પણ છે. જનરલ કેટેગરીના મહિલા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ મળે છે, જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારોને પૂરા 10 વર્ષની છૂટછાટ અપાઈ છે. પણ અહીં નોંધવા જેવો એક કડક રૂલ એ છે કે કોઈપણ સંજોગોમાં મેક્સિમમ ઉંમર 45 વર્ષથી વધવી જ ના જોઈએ. ચાલો હવે પહોંચીએ ભાગ 3 પર, ખાસ કેટેગરી અને નિયમો. આમાં થોડી બારીકાઈથી સમજવા જેવી બાબતો જોડાયેલી છે. બોનસ માર્ક્સ વિશે સાંભળ્યું છે? સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલા ગુણ પર સીધા 5% એક્સ્ટ્રા માર્ક્સ વિધવા ઉમેદવારો અને માન્ય રમતવીરોને મળવાપાત્ર છે. જો કે વિધવા ઉમેદવારો માટે એક ખાસ શરત એ છે કે તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે પુનઃ લગ્ન કરેલ નથી એવો એક એફિડેવિટ ચોક્કસથી આપવું પડશે, નહીંતર આ 5%નો લાભ મળશે નહીં. દિવ્યાંગ ઉમેદવારોની વાત કરીએ તો અનામત જગ્યાઓ અને અન્ય લાભ લેવા માટે મેડિકલ બોર્ડનું સર્ટિફિકેટ જોઈશે, જેમાં ઓછામાં ઓછી 40% કે તેથી વધુ શારીરિક અશક્તતા દર્શાવેલી હોવી ફરજિયાત છે. આ એક સરકારી માપદંડ છે. અહીં દિવ્યાંગ ઉમેદવારો માટે કુલ 81 જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવી છે. આ જગ્યાઓને કેટેગરી A થી લઈને કેટેગરી E સુધી અલગ અલગ વહેંચવામાં આવી છે. ફોર્મ ભરતી વખતે ઉમેદવારોએ તેમની ચોક્કસ દિવ્યાંગતાની કેટેગરી અને ટકાવારી એકદમ સ્પષ્ટ રીતે ઓનલાઈન લખવાની રહેશે. આગળનો પડાવ છે ભાગ 4, ખાલી જગ્યાઓનું બ્રેકડાઉન. આટલી બધી નોકરીઓ છે, પણ એ છે ક્યાં અને કેવી રીતે વહેંચાયેલી છે? આ આંકડાઓ એકદમ ક્લિયર પિક્ચર આપે છે. જનરલ કેટેગરી માટે 549, SC/BC માટે 686, ST માટે 301, SC માટે 224 અને EWS માટે 188 જગ્યાઓ ફાળવવામાં આવી છે. આનાથી આખું વિભાજન એક જ નજરમાં સમજાઈ જાય છે. હવે જિલ્લા વાઇઝ ક્યાં કેટલી જગ્યાઓ છે તે જાણવું હોય તો આ પ્રસ્તુતિને અહીં થોડીવાર પોઝ કરીને દરેક જિલ્લાનું લિસ્ટ ચોક્કસ ચેક કરી લેવું. ઓનલાઈન અરજી કરતા પહેલાં કયા જિલ્લામાં કેટલી વેકેન્સી છે તેનો પૂરો આઈડિયા હોવો બહુ જ જરૂરી છે. અને હવે સૌથી છેલ્લો અને અગત્યનો ભાગ 5, અરજી પ્રક્રિયા અને ફી, એટલે કે આપણો ફાઇનલ એક્શન પ્લાન. ફીની વાત કરીએ તો માળખું એકદમ સિમ્પલ છે. જનરલ કેટેગરીના ઉમેદવારોએ ઓનલાઈન SBI e-Payથી
₹100 અને બેંક ચાર્જીસ ભરવાના રહેશે. જ્યારે SC, ST, SCBC, EWS, માજી સૈનિકો અને દિવ્યાંગ ઉમેદવારોને કોઈ ફી ભરવાની નથી. તેમના માટે આ પ્રક્રિયા એકદમ ફ્રી છે. આ તારીખો ખાસ યાદ રાખી લેજો. ઓનલાઈન અરજીઓ 29મી એપ્રિલ 2026થી શરૂ થશે અને છેલ્લી તારીખ 20મી મે 2026 છે. આ 20મી મેની તારીખ જ ઉંમર અને લાયકાત ગણવા માટેની કટ ઓફ ડેટ પણ રહેશે. જો કોઈ કારણસર ઓનલાઈન ફી ન ભરાય તો 21થી 25 મે વચ્ચે ₹500ની લેટ ફી સાથે GPSSBની ઓફિસે રૂબરૂ જઈને પણ ફી જમા કરાવી શકાશે. તો ઓનલાઈન અરજીના સ્ટેપ્સ શું છે? સૌથી સરપ્રાઇઝિંગ વાત એ છે કે અરજી કરતી વખતે કોઈ જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના નથી. જી હા, માત્ર ઓજસ વેબસાઇટ પર જઈને પ્રમાણપત્રોની સાચી વિગતો ટાઈપ કરવાની છે. પછી જો લાગુ પડતું હોય તો ફી ભરીને રસીદની પ્રિન્ટ કાઢી લેવાની છે. બસ આટલું જ કરવાનું છે. તો આ બધું જાણ્યા પછી અંતે સૌથી મોટો સવાલ એ જ ઊભો થાય છે કે શું અરજી માટેના તમામ જરૂરી દસ્તાવેજો અને પ્રમાણપત્રો અત્યારે હાથવગા તૈયાર છે ખરા? ઓજસ પર ફોર્મ ભરવા બેસતા પહેલા આજે જ બધા સર્ટિફિકેટ્સ ભેગા કરી લેવા જોઈએ. આવી ઐતિહાસિક રોજગારની તક હાથમાંથી જવી જ ન જોઈએ. આજના આ માહિતીસભર વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.